અને આ તરફ ધોળકાના ત્રાસદ રોડ પરની કેડિલા કંપની 130 જેટલા કામદારોને છૂટા કરી દીધા છે. કામદારોએ કંપની સામે હડતાલનું શસ્ત્ર ઉઠાવ્યું. વર્ષો જૂના કામદારોને છૂટા કરી દેવાતા હવે ભારોભાર રોષ છે. અગાઉ પણ અનેક કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે આ અંગે પહોંચી છે. કામદારો હડતાલ પર ઉતર્યા છે. ધોળકાથી કેડિલા કંપની સામે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હરિઓમ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હરિઓમ, કામદારોને છૂટા કરતા કેડિલા કંપનીમાંથી રોષે ભરાયા છે. શું વધુ વિગતો? કામદારો શું કહી રહ્યા છે? ચિરાદા ત્રાસદ ખાતે આવેલી કેડિલાની ફાર્માસ્યુટિકલની આ કંપનીમાં કામ કરતા કામદારો હતા. કામદારો એવો દાવો કરી રહ્યા છે કે અમે પાછલા ઘણા વર્ષોથી કંપની સાથે પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છીએ, પરંતુ 2 દિવસ પહેલા અચાનક જ કંપની તરફથી આ 130 ઉપરાંતના કામદારોને અમને છૂટા કરવામાં આવે છે તેવું જણાવતા આ કામદારોમાં રોષ ફેલાયો હતો અને તેઓએ ધરણા પ્રદર્શન પણ કર્યા હતા કંપની ખાતે. ત્યારબાદ અધિકારીઓએ મામલો ક્યાંક ને ક્યાંક સુલટાવવા માટેની વાત કરી અને એ વાત પછી મામલો થાળે પડ્યો અને ફરી એકવાર આજે સવારે આ કર્મચારીઓને તમને હવે છૂટા કરી દેવામાં આવે છે એવું તો જણાવતા જ આ કર્મચારીઓ ફરી એકવાર કામદારો ત્યાં ધરણા પર બેઠા હતા અને તે લોકો જણાવી રહ્યા હતા કે આટલા વર્ષોથી અમે કામ કરીએ છીએ છતાં તો કયા કારણથી અમને આ છૂટા કરવામાં આવી રહ્યા છે તે કંપની જણાવતી નથી. જેને લઈને હાલ કામદારોમાં બહુ રોષ દેખાઈ રહ્યો છે. ધોળકા પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે છે. ત્યારે કર્મચારીઓ એવી માંગ કરી રહ્યા છે કે કંપનીમાં અમને ફરીથી નોકરી આપવામાં આવે. જી બિલકુલ. આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.